હવે હું વિનંતી કરીશ સુમિત મોહનલાલ ચાવલા, ઓસવાળ શિક્ષણ રાહત સંઘના કારોબારી સભ્ય છે, મુંબઈ સમાજના માજી ખજાનચી છે અને ખાસ કરીને ઓસવાળોને હાલારી સમાજને દર મહિને 20 લાખ રૂપિયાનું જો બેનિફિટ થતું હોય ને તો આ ખજાનચી તરીકે સેવા આપતા હતા, એના માઇન્ડમાં આવ્યું અને એમના પરિવાર વતી આ સમાજને રૂપિયા 35 લાખનું દાન મળ્યું. આપણે સોલાર પેનલ લગાડી અને આજે એ ઓસવાળ સમાજ એનો બેનિફિટ લઈ રહ્યો છે. એવા સુમિત મોહનલાલ ચાવલા. જય જિનેન્દ્ર. બધાને ઇલેક્શનનો માહોલ આવ્યો છે, અફવાઓનો માહોલ આવ્યો છે. ઇલેક્શનનો માહોલ આવ્યો છે, અફવાઓનો માહોલ આવ્યો છે. અમુક પેમ્ફલેટોમાં કોઈ વિઝન નથી, અમુક માણસોમાં ફક્ત વિઝન અને વિઝનરી છે. અમુક પેમ્ફલેટમાં કોઈ ઇમેજિનેશન નથી, ખાલી કપાટ કપાટ અને કપાટ છે. અને બીજી જગ્યાએ પ્રોજેક્ટોની લાંબી લિસ્ટ છે, એક્ઝિક્યુટ કરેલા પ્રોજેક્ટ, પૂરા કરેલા પ્રોજેક્ટોની લાંબી લિસ્ટ છે. 16 વર્ષના કામો છે, 16 વર્ષના, અને તો બી આમાંથી કોઈ થાયકો નથી, કોઈ સ્લો નથી થવા માંગતો, કોઈ રૂકવા નથી માંગતો. ફાયર બ્રિગેડ તો એક છે, પણ ભાગવાવાળા અહીંયા બધા જ છે, આગ બુઝાવવાવાળા બી બધા છે. સામે તમે જોશો તો સામેના પેમ્ફલેટમાં ક્યાંય તમને કોઈ નવો પ્રોજેક્ટ દેખાણો, ક્યાંય નવા બિલ્ડિંગની વાત થઈ, કોઈ નવી જગ્યાની વાત થઈ, દેવલાલી જેવી જગ્યા કરવાની ક્યારેય વાત થઈ, જીમ બનાવવાની ક્યારેય વાત થઈ, સોલાર પેનલ લગાવવાની ક્યારેય વાત થઈ. આ હોલ જેમાં આપણે બધા બેઠા છીએ આજે, એ હોલની ક્યારેય વાત થઈ ના. ખાલી એક જ વાત થઈ, આની જરૂર શું છે? કોઈ બી પ્રોજેક્ટ તમે લઈ આવો, આની જરૂર શું છે? આ બિલ્ડિંગ બનાવી હતી, આની જરૂર શું છે? હોલ છે ને બાજુમાં ઓસવાલ સાગર, ન્યૂ ઓસવાલ દીપની જરૂર શું છે? જરૂર શું છે એ તો આપણે દેખાય છે. આપણે બધાને સારું જ લાગે છે ને આ હોલમાં બેસવામાં, તો લગ્નો કરવામાં. તો એક નવો પ્રોજેક્ટ આવ્યો હતો, માફી માંગુ છું, એક નવો પ્રોજેક્ટ ડેફિનેટલી એ લોકો લઈ આવ્યા હતા. એનો એ પ્રોજેક્ટ 2 વર્ષમાં કમ્પ્લીટ ન થયો તો આપણા અશોકભાઈએ મોટા દિલથી કીધું કે અમે ઇલેક્શન નહીં કરીએ, તમે બીજા 2 વર્ષ લ્યો. 4 વર્ષ ટોટલ આપ્યા એમને કે તમે આ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરો, અમે આ પ્રોજેક્ટમાં તમારા સાથે છીએ, તમે આ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરો. કયો પ્રોજેક્ટ હતો? મુલુંડમાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવાનો. શું એ લોકોએ કમ્પ્લીટ કર્યો? મેં તો નથી જોયો. શું એ લોકોએ ક્યાંય હોસ્ટેલ માટે કાંઈ બી પ્રપોઝલ લઈ આવ્યા? ના. હવે એ પ્રોજેક્ટની વાત કરી હતી, 80 કરોડનો પ્રોજેક્ટ છે. અશોકભાઈએ સામેથી કીધું કે અમારા ગ્રુપ વતી અમે 50% એટલે 40 કરોડનો કમિટમેન્ટ આપીએ છીએ કે તમે આગળ વધો, અમે તમારા સાથે છીએ, તમે કરો. કેમ કે અમે અશોકભાઈ કોઈને ના પાડતા જ નથી. અમે બી કોઈ કાંઈ આઈડિયા લઈ આવીએ તો કોઈ દિવસ ના પાડતા જ નથી, એ તો આ કરવું જ છે. તો સામે બી એમણે એમ જ કીધું. પણ થયું શું? હવે પ્રોજેક્ટ કરવો હોય તો પોતે બી તો 1 કરોડ તો લખાવવો પડે કે નહીં? એકચ્યુઅલી એ કોન્ફિડન્સ તો હોવો જોઈએ ને કે મારો 1 કરોડ તો હું બરાબર બનાવી રહ્યો છું. કાંઈ ન થયું, કોઈ પ્રોજેક્ટ ક્યાંય આગળ વધ્યો જ નહીં. પછી બીજી બાજુ ઓલમોસ્ટ રાતોરાત, સાવ રાતોરાત તો ન હોય પણ ઓલમોસ્ટ રાતોરાત ત્યાં તો ન થયું હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ. તો મિતેશભાઈને ઘણા રિક્વેસ્ટ આવતા હતા અને એમને તાબડતોબ ડિસિઝન લઈ લીધો. પાછે અશોકભાઈને પૂછ્યું, બધા મોવડી મંડળને પૂછ્યું, બધાએ યસ જ કીધું કે આગળ વધો. અને ગર્લ્સ હોસ્ટેલ દાદરમાં ચાલુ થઈ ગઈ. કોઈ 80 કરોડમાં નથી થઈ. જે રૂમ્સ હતા એમાં જ થઈ, પછી જઈને ખાલી રૂમ્સનો રેનોવેશન કરવો પડે. હવે એક બીજી અફવા ચાલુ છે. મેં શરૂ કર્યું હતું ને કે અફવાઓનો માહોલ છે, કે ભાડા બહુ વધી ગયા છે, ભાડા બહુ વધી ગયા છે. આપણે બધાએ લગ્નો 10 વર્ષ પહેલાં બી આ બધી વાડીઓમાં કર્યા હશે ને આજે બી કર્યા હશે. કોઈ બી વાડીમાં અથવા તો કોઈ બી રૂમમાં ટોટલ આપણા પાસે 200 રૂમ છે, 200 રૂમ, 2 વાડી મળીને, 4 બિલ્ડિંગ મળીને. ક્યાંય કોઈ ભાડા નથી વધાર્યા.
બધું રેનોવેટ કર્યું છે, બધું તમને નવા ટાઇલ્સ મળશે, નવા બાથરૂમ મળશે, નવો હોલ મળશે, નવી લાઇટ મળશે, પણ ભાડા સેમ જ છે. જ્યાં જૂના 4,000ના ભાડા હતા ત્યાં 4,000ના જ છે. ન્યૂ ઓશવાલદીપમાં જે ભાડા સ્ટાર્ટિંગથી હતા એ જ ભાડા છે, હજી ક્યાંય કોઈ ભાડા નથી વધ્યા. તો હવે એ લોકોએ લખ્યું છે ભાડા વધાર્યા છે અને અમે ઘટાડશું, તો ક્યાંક તો ઘટાડવાના હશે. તો મને તો એક જ જગ્યાએ ભાડા વધારેલું દેખાણું, એ છે દાદરવાડીમાં. આપણે આગળની રોમાં દુકાનો છે, 6 યુનિટ છે, એમાં આપણે 3 થી 4 રૂપિયા ભાડું મળતું હતું. એ ભાડું વધીને આ ટીમ એ 15 રૂપિયા લાસ્ટ યરમાં લઈ ગયા. 3 થી 4 રૂપિયાના ડાયરેક્ટ 15 રૂપિયા લઈ ગયા, અને સાથે એ ક્લોઝ નાખ્યો કે દર વર્ષે 5% વધશે. તો ઓલરેડી નવો વર્ષ ચાલુ થયો, એના બી 5% વધી ગયા ભાડું. હવે આ ભાડા તો મને નથી લાગતું કોઈ ઘટાડી શકશે, ભલે એ લોકો કાંઈ બી કહીએ. અને 4,000ના ભાડામાં ઘટાડવાનો સ્કોપ ક્યાં છે? સાચે ક્યાં છે સ્કોપ? તમે કેવી રીતના ઘટાડો 4,000ના ભાડામાં? એનાથી વધારે તો સ્ક્વેર ફીટ છે હરે હોલમાં. તો હવે કોઈ નવા એસેટ નથી, કોઈ નવી બિલ્ડિંગ નથી પ્લાનમાં, કાંઈ નથી. તો કરવાના શું છે? બધું ઘટાડવાના છે. કેવી રીતના ઘટાડવાના છે? કે આ બધા ફિઝૂલ છે બધી વસ્તુઓ. તો આપણે મેડિકલ સહાય આપીએ છીએ સમાજ વતી, કદાચ ત્યાં ઘટાડો લઈ આવે, કદાચ બીજે ક્યાંક ઘટાડો લઈ આવે. શું આપણે એ ચાહીએ છીએ? અગર ના, તો વોટ કરવાનું યાદ રાખજો અને બધાને વોટ કરવા મોકલજો. એક બીજો પ્રોજેક્ટની અફવા ચાલુ છે, જે મારા દિલના નજીક હતો, જેમાં હું જોડાયેલો હતો. સોલાર પ્રોજેક્ટ. સોલાર પ્રોજેક્ટમાં એમનું કહેવું છે કે સમાજને કોઈ ફાયદો નથી. ના ના, સમાજને ફાયદો છે, છેલ્લે 1 કલાક પછી એ તો નક્કી થઈ ગયું વાતોમાં. પણ એ કે સમાજના જ્ઞાતિને કોઈને ફાયદો નથી થતો. હવે કેવી રીતના નથી થતો સમજાતું નથી, કેમ કે 32 લાખના પ્રોજેક્ટમાં દર વર્ષે 16 લાખનો બિલ, અગર આપણા ઇલેક્ટ્રિસિટી બિલ ઘટતા હોય 50% ઓન ઇન્વેસ્ટમેન્ટ, તો કેવી રીતના ફાયદો નથી? આપણે બધાએ ઘણી જગ્યાએ સોલાર પ્રોજેક્ટો કર્યા જ હશે, આપણી ફેક્ટરીઓમાં, ઘરમાં. તો આવા 16 લાખના પ્રોજેક્ટ જ્યાં બેનિફિટ મળતો હોય, 32 લાખનો પ્રોજેક્ટ હોય, એમાં બી કહે છે કે કોઈ ફાયદો નથી. આ ખાલી એક પ્રોજેક્ટના બારામાં નથી, એક ડોનેશનના બારામાં નથી, બધી જગ્યાએ એવી રીતના જ નેગેટિવ પ્રચાર થયો છે. ઘણા વર્ષો પહેલાંની વાત છે, અહીંયાના ઘણાને નહીં ખબર હોય. હું પહેલાં તો મારા પપ્પા બી નવચેતનમાં હતા, હું બી નવચેતનની મિટિંગમાં જ જતો હતો, સ્પેશિયલી જ્યારે બોરીવલી રહેતો હતો. મેં બી ત્યાં રિક્વેસ્ટ કરી હતી કે મને બી ક્યાંક વોલેન્ટિયર કરવું છે, મને બી ક્યાંક કામ કરવું છે, મને ક્યાંક ભેગું લ્યો. આઈડિયા તો કોઈ આવી નહીં, કેમ કે પ્રોજેક્ટ બી કોઈ હતા જ નહીં ને. સામે સામે અહીંયા મલયભાઈ બોલ્યા હમણાં, હું બી એમના જ ગામથી છું, પાંડુરનાથી. તો એમણે તરત અશોકભાઈને વાત કરી, અને અશોકભાઈએ એક બી સેકન્ડ વિચાર્યા વગર કીધું આપણે સુમિતને તો ભેગો ટીમમાં લઈ જ લેવો છે. અને આ ખાલી સુમિતની વાત નથી, આવી રીતના અહીંયા જેટલા જણા જોડાના છે ને, એ આવી રીતના જ આમ કરીને જોડાના છે. કે અશોકભાઈને એ દેખાય જ આવે છે કે કોનામાં કઈ ટેલેન્ટ છે અને કોને ક્યાં યુઝ કરવું જોઈએ.